સુદામાએ કીધું, કનૈયા મળવામાં તો તેય વાર લગાડી છે. દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણએ સોનાનો રથ મંગાવ્યો, પોતાના મિત્રને બેસાડી અંદર લઈ જાય છે. રાણીઓને કીધું કે આજે તમે ગંગા, જમના, સરસ્વતી બધી વસ્તુઓના પાણી લઈ આવો, મારા મિત્રનું મારે પૂજા કરવી છે. હવે એ સમયે ભગવાને જ્યારે જોયું ને, સોનાના બાજોઠ ઉપર દ્વારકાધીશે સુદામાનો ચરણ રાખ્યો. સોનાના સિંહાસન, પોતે જે સિંહાસન પર બેસતા, આ સિંહાસને ભગવાને પોતે સુદામાને બેસાડ્યા. આટલું કોણ કરે? તો કે દ્વારકાધીશ. આખા જગતનું સંચાલન કરતો જો બ્રાહ્મણની પૂજા કરતો હોય તો એ બ્રાહ્મણમાં કંઈક તાકાત હશે. જમણા પગનો અંગૂઠો જેવો ભગવાને હાથની પૂજા કરવા લીધો ને, તો ભગવાનની આંખમાંથી આંસુડા વયા ગયા. કેમ કે પગમાં એટલા કાંટા લાગ્યા હતા. અને આજે આપણે બધી પૂજાઓ કરી, બધી જગ્યાએ જાય તો આપણને ભગવાને ચરણ પાદુકા આપી કે આપણે પહેરીને જઈ શકીએ છીએ. પણ સુદામા તો ઉઘાડા પગેથી આવ્યા દ્વારકાધીશને મળવા. તો ભગવાને શું કર્યું? પોતાની આંખના આંસુ દ્વારા ભગવાને સુદામાના ચરણ ધોયા. આ બ્રાહ્મણની પૂજા આજ દિવસ સુધી ન ભૂતો ન ભવિષ્ય ભગવાન દ્વારકાધીશે જે કરી એવી હવે કોઈ ન કરી શકે. અને આપણે કદાચ ગમે એટલું આપી દઈને તો ઓછું છે. શું કામ ખબર છે? એના બદલામાં એ તમને એના તમામ તપનું બળ તમને આપે છે. કદાચ કોઈકના ઘરે નિસંતાન દંપતી છે અને બ્રાહ્મણ અહીંયા જઈને એમ કહે કે ધનવાન પુત્રવાન યશસ્વી ભવ, તો એના ઘરે પુત્ર ન હોય ને તો પણ ભગવાનને દેવો પડે. કોઈ ગરીબ છે ત્યાં જઈને એમ કહે કે ધનવાન, એના જીવનમાં લક્ષ્મી નથી ને છતાંય ભગવાને એને લક્ષ્મી આપવી પડે. એ બ્રાહ્મણોમાં તાકાત છે. महाकाल के दरबार में जाएंगे तो क्या होगा? अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. भगवान की उज्जैन नगरी में हम लोग दर्शन करेंगे महाकाल का, तो क्या होगा? अकाल मृत्यु भी होगा ना तो वो टल जाएगा. काशी विश्वनाथ महादेव की कृपा हम पर है, जो 7 दिन तक हमारी ये श्रीमद् भागवत यहाँ पर चली. ये हमारा सद्भाग्य है. वाराणसी, वरुणा और अस्सी के बीच में जो गंगा नदी बहती है, उस नदी के घाट पर, उस स्थान पर ये वाराणसी तीर्थ क्षेत्र बसा है. और वाराणसी की नगरी में काशी के महाराजा भगवान भोलेनाथ श्री काशी विश्वनाथ विराजमान है. और काशी विश्वनाथ की नगरी के अंदर हनुमान जी के जो स्वरूप है, रुद्र रूप का एक स्वरूप है हनुमान जी. वो हनुमान जी भी काशी विश्वनाथ के मंदिर में विराजमान थे. आप लोगों ने दर्शन किए होंगे. कितने कितने छोटे छोटे बड़े बड़े बंदर थे. वो भगवान के सानिध्य में रहते हैं. भगवान सभी को कुछ ना कुछ दे देता है. काशी में कोई भी आता है भूखा उठता है, लेकिन भूखा सोता नहीं है. ढूंढी महाराज गणपति भी साथ में है, मां अन्नपूर्णा भी साथ में है. तीनों का मंदिर पास में है. और काशी में सबसे अधिक देवता जो किसी नगरी में विराजमान है तो वो काशी नगरी में है. काशी के कोटवाल काल भैरव यहाँ का रक्षण करते हैं. प्रलय काल में डूबने वाली काशी को प्रलयंकारी जो शिव है उसने अभय दान दिया हुआ है कि काशी को कुछ नहीं होगा. आज भगवान भोलानाथ आ काशी में विराजमान है. सुदामानी पूजा करी. भगवाने कीधुं के सुदामा कंईक मांगवानी ઈચ્છા હોય તો માંગો. सुदामा કંઈ માંગતા નથી કે મારી પાસે બધું છે. પણ માગ્યા વગર આપે ને એ ભગવાન દ્વારકાધીશ. માગવું ન પડે એની પાસે. ભગવાન દ્વારકાધીશે માંગ્યા વગર એને કીધું મારી ભાભીએ કંઈક મારા હાટું મોકલું હોય છે. સુદામા એ પોટલી સંતાડવા જાય, ભગવાન ખેંચી લે છે. એક એક મુઠ્ઠી ભગવાન ખાવા લાગ્યા અને એક એક મુઠ્ઠીનું રાજ્ય એને દેવા લાગ્યા. સ્વર્ગનું રાજ્ય આપી દીધું, પૃથ્વીનું રાજ્ય એને આપી દીધું. જેના જીવનમાં લક્ષ્મીનો ક્ષય હતો એને ભગવાને પાછળથી વાંચ્યું યક્ષ. અને લક્ષ્મી પણ કેવી? તો કે અક્ષય લક્ષ્મી ચિત્રાય.
જેના ભાગ્યમાં જ લક્ષ્મીનો ક્ષય લખ્યો છે એને ભગવાને યક્ષ શ્રી, યક્ષ કહેતા કુબેર, કુબેર કરતા પણ ધન લક્ષ્મી વધારે જો કોઈને આપી હોય ને તો એ સુદામાને આપી ભગવાન કૃષ્ણએ. પણ સુદામાને તો નવી સરસ મજાની પોતડી પહેરાવી, શણગાર કરાવ્યો હતો, ત્રિપુંડ કરાવ્યું હતું, અને છેલ્લે ભગવાને એક ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ને ત્યાં રાણીઓએ કીધું, સ્વામી બધુંય તમે લઈ લેશો, બધુંય તમે આપી દેશો તો આપણે બે ક્યાં રહેશું? વૈકુંઠનું સ્થાન તો કે આપણું છે લક્ષ્મીપતિ. તમે એક કામ કરો, હવે આ બધી મુઠ્ઠી છે ને અમને આપી દીધી. ત્યારે બધી રાણીઓ રૂક્ષ્મણી સહિત બધાએ આ પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યારથી લક્ષ્મીજીની સાથે ભગવાન કૃષ્ણ સહિત અષ્ટપટરાણીઓનો આશીર્વાદ પોરબંદરની નગરીમાં મળે છે. પોરબંદરમાં જાય તો આજે પણ અહીંયા 84 છે ચોપાટી છે, એની અંદર ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા તમે અંદર ચાલો, તમારા તમામ જીવનના તમામ કષ્ટો દુઃખ છે એ જતા રહે છે. આમ સુદામા બ્રાહ્મણ ભગવાન કૃષ્ણની ઉપાસના કરી તમામ પ્રકારના જીવનના સુખો ભોગવ્યા, પરત ફર્યા, પોતડી પાછી લઈ લીધી, બધું લઈ લીધું. સુદામા વિચાર કરે છે કે સુશીલા કેટલી રાહ જોતી હતી, પણ છતાંય એને આશા નથી. પોરબંદર પહોંચ્યા ને ભગવાન કૃષ્ણએ વિશ્વકર્માને કીધું, જાઓ એક રાતમાં પોરબંદર નગરીનો તમે નિર્માણ કરો. પોરબંદરને બનાવી દીધી વૃંદાપુરી. અને સુશીલા જેવી પતિવ્રતા નારી એને શું કીધું કે વિશ્વકર્મા, જો તમે આ નગરીને સુવર્ણ નગરી બનાવવા આવ્યા હોય ને તો પેલા પોરબંદરની એક એક પ્રજાની ઝૂંપડીનું તમે કે રક્ષણ કરો. પોરબંદરની પાસે જે બિરાજમાન છે સ્વયંભૂ શ્રી બિલેશ્વર મહાદેવ, બિલનાથ મહાદેવ, કે રાણાવાવથી માત્ર થોડાક જ અંતરે, કે કૃષ્ણ ભગવાનના ઘરે પણ સંતાન નહોતું થતું ને ત્યારે કૃષ્ણ ભગવાને પોતે પણ ત્યાં ભગવાન શિવની ઉપાસના કરી હતી. અને વિશ્વના 2 માત્ર એવા મંદિરો છે કે જ્યાં નંદી મહારાજ છે ને એ મંદિરની બહાર બેસે છે. એક આપણે જાય કેદારનાથ અને બીજા છે બિલેશ્વર બિલનાથ દાદા, કે ત્યાં કૃષ્ણ ભગવાને એવો સંકલ્પ કર્યો કે હું 1.25 લાખ કમળ ભગવાનને ચડાવું તો મારે ઘેર એક પુત્ર જન્મે. પણ નથી કહેતા કે ભગવાનની ઉપાસના કરવા જાવ ને તો થોડી ઘણી કષ્ટી સહન કરવી પડે. તો ભગવાને કેવું કર્યું, 1.25 લાખ કમળ ચડાવવામાં ભગવાનને એક પુષ્પ ખાલી ઘટ્યું તો ભગવાન પોતાની કટાર વડે પોતાનું નેત્ર અર્પણ કરવા જાય અને ત્યારે ભગવાન શિવશંકર ભોળાનાથ બિલનાથ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય અને એમના ઘરે વરદાન આપે કે તમારા ઘરે પ્રદ્યુમ્નનો જન્મ થશે. બિલનાથ દાદાના આશીર્વાદથી કૃષ્ણ ભગવાનને ઘેર પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. આજે હજારો લોકો આ બિલનાથ દાદાના દર્શને જઈ સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને ઈ પોઠિયો નંદી મહારાજ ત્યાં બહાર શું કામ બેઠો એની પણ તમને કથા કહું. સોમનાથ મંદિર ઉપર અનેક વખત ચડાઈ થઈ. એવે સમય એનું જે સૈન્ય હતું એને ખબર પડી કે એક શિવાલય તો હજી પોરબંદરમાં રાણાવાવ પાસે વિશાળકાય, તો આપણે એક કામ કરી ત્યાં ચડાઈ કરી. મહેમૂદ ગજની ત્યાં ચડાઈ કરવા આવે છે ત્યારે ભગવાન શિવશંકરે નંદી મહારાજને કીધું કે હે નંદી, તું અહીંથી ઉભો થા અને જા બહાર બેસ. અને આ નંદીના કાનમાંથી અસંખ્ય એટલા ભમરાઓ નીકળ્યા કે જેના ગુણગાન દ્વારા એ સૈન્યને પાછું અહીંયાથી વળી જવું પડ્યું. એ ભોળાનાથ કરી શકે, બીજું કાંઈ ન કરી શકે. આ ભોળાનાથની હાજરી છે. આજે પણ તમે કેદારનાથ જાઓ, કેદારનાથના કપાટ 6 મહિના ખુલ્લા રહેશે ને 6 મહિના બંધ રહીએ. પણ જ્યારે ભગવાનના કપાટ બંધ થવાના હોય ને ત્યારે પૂજારી દ્વારા ત્યાં થાળ ધરાવવામાં આવે છે. એ થાળ ગરમા ગરમ થાળ ધરાય છે. પછી ભગવાનના કપાટ બંધ થાય અને 6 મહિના પછી જ્યારે કપાટ ખુલે ને તો એ ભગવાનનો થાળ એટલો જ ગરમ હોય છે. આ કેદારનાથની મહાનતા, કેદારનાથના આશીર્વાદ છે. અને એટલી વખત ત્યાં ઘટના ઘટી પણ ભગવાનનું કેદારનાથનું મંદિર આજે પણ અડીખમ છે. સોમનાથ મંદિરની રચના કરી કોને? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ,
કે જેમણે એમ કીધું કે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કે આપણે બધાએ સાથે મળી અને કે કરવો છે. આજે સોમનાથ દાદાનું મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું. હમણાં ત્યાં આખું સોમનાથ મંદિરે વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી, જેની અંદર અસંખ્ય સાધુ સંતો મહંતો દ્વારા ભગવાન શિવના ગુણગાન કરવામાં આવ્યા. સોમનાથ મંદિરની આરતી આજે પણ લોકો કરી અને ધન્યતા અનુભવે છે. સોમનાથ મંદિરની જો કોઈ રક્ષા કરી હોય તો એવા શ્રી વીર હમીરસિંહ ગોહિલ. કે આજે આપણે સોમનાથ જાય છીએ, પણ સોમનાથના પ્રાંગણમાં વીર હમીરસિંહ ગોહિલનું પૂતળું છે, ત્યાં પણ દર્શન કરજો. કે જેને સોમનાથ માટે પોતાનું શરીર આખું મસ્તક હતું, શરીર એ ધડથી અલગ થઈ ગયું અને છતાંય એ પોતે લડ્યા. એટલે કહેવાનું કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની કસુંબીનો રંગ. ઓ રાજ મેં પીધો કસુંબીનો રંગ. એવી ધોરા ધામણ કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કે વીર હમીરસિંહ ગોહિલનું મસ્તક ચડાઈ કરવા આવેલો, કે જેને વીર હમીરસિંહ ગોહિલની સુરવીરતાને જોઈ અને નતમસ્તક વંદન કર્યું. મોહમ્મદ ગજનીના સૈન્ય પછી અસંખ્ય આવા લોકોએ સોમનાથ ઉપર ચડાઈ કરી, પણ આવા આપણા સુરવીરતા ભૈરા આપણા જ્યારે દેશની અંદર આપણા સુરવીરો છે કે દેશ માટે પોતે ખપી જાય, ગાયો માટે ખપી જાય, દીકરીઓ માટે લડી લઈએ, એવા સુરવીર જો કોઈ ક્યાંય હોય ને તો એ ભારતમાં છે. ભારત છે ને, ભારત દેશ એ આપણી માતા છે. ભારત કેવો દેશ છે તો કે ભિન્ન સાંપ્રદાયિક દેશ છે. એટલે કહે છે કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ભારતની અંદર તમને કોઈ પણ જ્ઞાતિના લોકો જોવા મળશે અને કોઈની સાથે પણ ક્યારેય એવો નહીં વિચાર કરે કે આ આવા છે અમે તેવા છે. એટલે વંદે માતરમના ગીતની અંદર પણ બધાનું સ્મરણ કરવામાં આવે છે. બધા લોકો સાથે છે. भारत ये जो है वो भाग्य का विधायक है. ભારત દેશની મહાનતા. પણ આજે સુદામા નામનો બ્રાહ્મણ કૃષ્ણ ભગવાનના ચરણમાં ભક્તિભાવ પૂર્વક પોતાનું જીવન અર્પણ કરે છે. ખૂબ રાજી થઈ ગયો. ત્યારબાદ ભગવાનના ગુણ ગમે એટલા ગાય અનંત છે. જે માણસ આ કૃષ્ણ કથાની અંદર ગંગામાં સ્નાન કરે છે તમામ પ્રકારે પાવન બને છે. અહીંયા 10મા સ્કંદનો ઉત્તરાર્ધ સમાપ્ત થયો, તો 2 મિનિટ માટે આપણે સૌ હરિસ્મરણ કરીએ. કાશી વિશ્વનાથ મહાદેવ મંગલમ. કાશી વિશ્વનાથ મહાદેવ મંગલમ.
વિશ્વનાથ મહાદેવ મંગલમ. કાશી વિશ્વનાથ મહાદેવ મંગલમ. અન્નપૂર્ણા કે સ્વામીનાથ મંગલમ. અન્નપૂર્ણા કે સ્વામીનાથ મંગલમ. ઢુંડી મહારાજ કે પિતા મંગલમ. ઢુંડી મહારાજ કે પિતા મંગલમ. કાશી કે કોટવાલ કાલ ભૈરવ મંગલમ. કાશી કે કોટવાલ કાલ ભૈરવ મંગલમ. ગંગા કે સ્વામી ગંગાધર મંગલમ. ગંગા કે સ્વામી ગંગાધર મંગલમ. મણિકર્ણિકા કે સ્વામીનાથ મંગલમ. મણિકર્ણિકા સ્વામીનાથ મંગલમ. કાશી વિશ્વનાથ મહાદેવ મંગલમ. કાશી વિશ્વનાથ મહાદેવ મંગલમ. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી. જય. ત્યારબાદ સ્કંદ એકાદશ મુક્તિ લીલા. ભગવાને આ પૃથ્વી પર જન્મ લીધો તો પણ ભગવાને પણ નિશ્ચિંત કર્યું હતું કે મારે મારો ધર્મનું કાર્ય છે એ પૂર્ણ થઈ જાય પછી મારે પણ હરિના શરણે જવાનું છે. એક દિવસ દ્વારિકા પાસે પિંડારક ક્ષેત્રમાં ઋષિમુનિ બેઠા હતા. યાદવોની બુદ્ધિ બગડી. ઋષિમુનિઓની મસ્કરી કરવાનો સૂઝ્યું. એટલે યાદવ કુમારોએ શું કર્યું હતું કે શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો, સ્ત્રીનો શૃંગાર કર્યો અને ઋષિ પાસે લઈ ગયા અને કીધું કે આ સ્ત્રી સગર્ભા છે કે આને છોકરો થશે કે છોકરી. ઋષિઓએ આંખ બંધ કરીને જોયું. એમને ખબર પડી કે આ સ્ત્રી નથી પણ આ પુરુષ છે, અમારી મસ્કરી કરવા આવ્યા છે. ઋષિઓને આ ઠીક લાગ્યું નહીં. ભગવાનની પ્રેરણા દ્વારા ઋષિકુમારોએ યાદવોને શ્રાપ આપ્યો કે આને છોકરો નહીં છોકરી નહીં પણ તમારા કુળનો નાશ કરનારો મુશલ પેદા થશે. યાદવોએ ઋષિનું અપમાન કર્યું, તેથી ક્રોધે ભરાઈ ઋષિઓએ યાદવોના વંશનો વિનાશનો શ્રાપ આપ્યો. યાદવોએ પોતાનું પાપ છુપાવ્યું પણ ભગવાન તો બધું જાણતા હતા. જે થયું એ સારું થયું. યાદવો મુશલને પ્રભાસમાં લઈ ગયા, પોતાની બુદ્ધિ વાપરી મુશલને ત્યાં ઘસી નાખી. એમાંથી એક ટુકડો વધ્યો, આ ટુકડાને સમુદ્રમાં ફેંકી દીધો. આ ટુકડાને એક માછલી ગળી ગઈ. આ માછલી મળી કોને? જરા નામના પારધીને. માછલીના પેટમાંથી લોઢું નીકળ્યું. જરા નામના પારધીએ એ લોખંડની બાણની અણી બનાવી અને આ બાણ કોને માર્યું? ભગવાન કૃષ્ણને માર્યું. પૃથ્વી પરની લીલા સંકલી લેવામાં આવી. એમાં એ બાણ નિમિત્ત બન્યું. પણ આનો ઉદ્દેશ્ય શું હતો? તો કે રામચરિત માનસમાં રામાયણના યુદ્ધ સમયે વાલીને વરદાન હતું કે જે એની સામે લડે તો એની બધી શક્તિ વાલીમાં આવી જાય. એટલે ભગવાન રામચંદ્ર ભગવાન એક ઝાડની પાછળ છુપાઈ વાલીને મૃત્યુને ઘાટ ઉતારાયો હતો. ત્યારે ભગવાને કીધું હતું કે આ સમયે ભલે મેં તારું મૃત્યુ કરાવ્યું પણ જ્યારે દ્વાપર યુગમાં હું કૃષ્ણ બનીશ ને ત્યારે તારા દ્વારા મારો મૃત્યુ થશે. મેં કીધું તું એમ કે આ જગતની અંદરમાં પૃથ્વી ગોળ છે, તમે ગમે એટલા શબ્દ બોલો ને, અહીંયા બોલો પાછળથી બોલો, એ ફરી ફરીને તમારી પાસે પાછું આવવાનું છે. ભગવાન કૃષ્ણ જો પોતે સર્વશક્તિમાન હોવા છતાં એને બધી વસ્તુ જો સહન કરવી પડતી હોય તો આપણે તો માત્ર એક મનુષ્ય છે. છેલ્લે ભગવાન વેરાવળ પાસે આવેલું ભાલકા તીર્થ કે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન થયા અને એ સમયે જરા નામનો પારધી ત્યાં આવી ભગવાનના ચરણમાં એ તીર મારે છે તો ભગવાનનું મૃત્યુ થાય છે. ભગવાન ગોલોકધામ પધાર્યા. પણ ભગવાને કીધું કે તમે તમારા જીવનમાં મા બાપની સેવા કરો. એ સમયે આજે ભગવાને એમ પણ કીધું કે હું એકવાર મારો પરમ ભક્ત પુંડરીકને મળવા માટે ગયો હતો કે પુંડરીક એના માતા પિતાની સેવા કરે છે. એવે સમયે ભગવાન એને મળવા આવ્યા, આંગણે ઊભા રહી ગયા. એમ કીધું કે પુંડરીક મારે તને મળવું છે. ત્યારે ભગવાન બોલ્યા કે પુંડરીક મારે તને મળવું છે.
પણ પુંડરીક એના માતા પિતાની સેવામાં એટલા વ્યસ્ત હતા ને કે એને ભગવાનને કીધું કે ભગવાન જો અહીંયા એક ઈંટ પડી કે તમારે મને મળવું હોય તો અહીંયા ઉભા રહ્યો. અને ભગવાન પોતે એક ઈંટ ઉપર ઉભા રહ્યા. ભગવાન થાકી ગયા, ભગવાને કેડે હાથ દીધો. આજની તારીખે પણ ભગવાન પુંડરીક મહારાજની પ્રેરણાથી ભગવાન ત્યાં ઉભા છે. ભગવાને કીધું, જગતને ઉપદેશ આપ્યો કે જે દીકરો કે દીકરી મા બાપની સેવા કરે છે એને ક્યાંય મંદિરે જવાની જરૂર નથી, હું એને મળવા માટે એને ઘેર જાઉં છું. આજે પણ પુંડરીક મહારાજના ત્યાં વિઠ્ઠલનાથ ભગવાન બિરાજમાન છે. એના કપાળની અંદરમાં ચંદનનો તિલક કરવામાં આવે છે અને મધ્યની અંદરમાં એક કાલી બિંદી લગાડવામાં આવે છે. આ ભગવાન છે. એ સમયે આજે એકાદશ સ્કંદની સમાપ્તિ થઈ તો ભગવાનનું 1 મિનિટ હરિસ્મરણ કરીએ. હે ભજો મુકુંદ માધવ મુરારી, ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મુરારી, ભજો મુકુંદ માધવ મોરારી. મુરારી ઓ ગીરધારી, મોરારી હો ગીરધારી. હે ભજો મુકુંદ માધવ મુરારી. ભજો મુકુંદ માધવ મોરારી. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ત્યારબાદ આવ્યો સ્કંદ 12મો આશ્રય લીલા, કે કથા સમાપ્તિનો દિવસ આવી ગયો. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, મેં તને આ 7 દિવસ ભગવાન કૃષ્ણની કથા કીધી. હજી જો તારા મનમાં કઈ સંશય હોય, કઈ તને એવી આશા હોય કે હું પૂછું તો પૂછવાની કઈ તારી ઈચ્છા હોય તો તું મને કૃપા કરીને કહે. પણ પરીક્ષિત મહારાજે કીધું કે ના, આ 7 દિવસની કથા મેં એટલી તન્મયતાથી સાંભળી છે કે હવે મારા જીવનમાં કોઈ પ્રશ્ન રહ્યો નથી. છતાં પણ એકવાર સુખદેવજી મહારાજ બોલ્યા કે હજી જો પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો મને કહે, કેમ કે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ને ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. અને કદાચ આવશે ને મારી માત્ર એક દ્રષ્ટિ દ્વારા તક્ષક નાગ અહીંયાથી પાછો વયો જશે. રાજા પરીક્ષિતે કીધું કે ના, મારા મનમાં કોઈ પ્રશ્ન નથી. તો કે કંઈ વાંધો નહીં, હવે તમે અહીંથી ગંગાના કિનારે જાઓ, ગંગાજીમાં સ્નાન કરો અને ભગવાન કૃષ્ણના જીવનમાં કે તમારું જીવન અર્પણ કરો. ત્યાંથી પરીક્ષિત રાજા ગંગાજીના કિનારે ગંગાજીમાં સ્નાન કર્યું. આજે પરીક્ષિત રાજાને આ દ્રશ્ય જોવા માટે અસંખ્ય ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે. છેલ્લે પરીક્ષિત રાજા વૈકુંઠમાં જાય છે પાર્ષદો વિમાનમાં બેસીને. એ સમયે તમામ લોકો પરીક્ષિત રાજાનો જય જયકાર કરે છે, સુખદેવજી મહારાજનો જય જયકાર કરે છે. અને ત્યારથી કહે છે કે જે કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનો પાઠ કરે છે એના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે. એને મોક્ષના દ્વાર સુધી આ મોક્ષ ગાથા શ્રીમદ ભાગવત એને લઈ જાય છે. બાકી તો જીવનની અંદરમાં કથાઓ છે એનો કોઈ દિવસ ક્યારેય અંત થતો નથી. ઠાકોરજી છે એનો અંત કોઈ દિવસ ક્યારેય થતો નથી. અને જ્યાં સુધી જીવનમાં વિવેક ન આવે ત્યાં સુધી ભગવાનની ભક્તિ પણ થતી નથી. અને મેળો હોય એ તો વિખાઈ જાય. આપણને એમ લાગે કે હજી કથા ચાલુ થઈ, પણ કેટલા સમયથી આ બધા લોકોની સાથે મારી વાત ચાલુ હતી કે આપણે કથા કરવી છે, કાશીની ભૂમિ ઉપર કથા કરવી છે. પણ ભગવાનની કૃપા કેટલી થઈ કે આવડો મોટો સંકલ્પ આપણને બધાને કરાવ્યો. અને આ સંકલ્પની અંદરમાં પણ ભગવાન આપણી આગળ ને આપણી સાથે ચાલ્યા. 7 દિવસના મહાયજ્ઞમાં કોઈને એક જાતનું તકલીફ ન પડી. શું કામ? બધાને જેને અયોધ્યા જવું હતું અયોધ્યા જઈ આવ્યા, કોઈને વિંધ્યાંચલ પર્વત વિંધ્યવાસીની માતાએ જવું હતું ત્યાં જઈ આવ્યા. અને એમાંય કાલ આપણો આહિર પરિવાર અને આપણા જોશીભાઈ ને એ બધા અયોધ્યા ગયા હતા. કાલ આપણે જોવા જઈએ ને તો 22/1/22 રોજ તો અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે એ બધા અયોધ્યા રામલલ્લાના દર્શન કરી આપણા માટે આશીર્વાદનું ભાથું બાંધીને લઈ આવ્યા. એ સમયે ભગવાન આવી જ રીતે દુનિયાના તમામ જીવાત્માનો પર ખૂબ પ્રસન્ન રહે એટલી પ્રાર્થના કરું.
અને આ તો મેળો છે, એક દિવસ જરૂર વિખાઈ જાય. આજ ભેગા થયા, કાલ જુદા થશું. કાલ જુદા થયા તો ફરી એવો કોઈક વળાંક આવશે, ત્યારે હું ને તમે આપણે બધાય ભેગા થશું. જિંદગીનો કોઈક એવો વળાંક આવશે તો એમ ન સમજશો કે આજ ભવનો હશે. કદાચ આપણી જિંદગીનો ગયા ભવનો વળાંક પણ હોય કે જેના કારણે મને અને તમને બધાને ભેગા કર્યા હોય. આ કથાના માધ્યમ દ્વારા હું ને તમે બધા ભેગા થયા, ત્યારે ઠાકોરજીના ચરણમાં એટલી પ્રાર્થના કરું, તમારા બધાય માટે એટલું માંગુ કે તમે બધાય ખૂબ ખુશ રહ્યો, ખૂબ રાજી રહ્યો, તમારો પરિવાર ખૂબ સુખી થાય, સુખ શાંતિ મળે, અને છેલ્લે ભગવાન સ્વયં તમને લેવા માટે પાર્ષદ મોકલે અને પુષ્પક વિમાન તમારા માટે આવે, એટલી ભગવાનને પ્રાર્થના કરું. અને તમે બધાય જો મારા માટે પ્રાર્થના કરી શકતા હોય તો એટલી પ્રાર્થના કરો કે હું જીવું ને ત્યાં સુધી આ પંચમહાભૂતના ખોડિયાની અંદર જે પ્રાણ છે એ પ્રાણ રહીએ ને ત્યાં સુધી આ રીતે શ્રીમદ ભાગવત નું ગુણગાન હું કરતો રહું. આનાથી વિશેષ બીજું કંઈ ન જોઈએ, એવી ભાવનાઓ સાથે બધાને પ્રાર્થના કરું છું. કોણ જાણે કે ક્યારે પાછા મળશું, કાલ સવારે શું થાય એની કોને ખબર છે. આ દુનિયામાં હું રહું કે ન રહું એની કોને ખબર છે. એટલા માટે પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેડા રે, આજે વિખરવાની વેડા રે. આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા, કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથે રે, મળશું સાથ સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. વિદાય ટાણે ઓ પંખીડા, વિદાય ટાણે ઓ પંખીડા, ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળતણી આ વિદાય સમજી, કાળતણી આ વિદાય સમજી, ગીત ગોવિંદના ગાજો રે, ગીત ગોવિંદના ગાજો રે. કાળતણિયા વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
તમ જવાથી શું નામે દાન, તમ જવાથી શું નામે દાન, ઉપવન ગાજે ઉઠ્યા રે, ઉપવન ગાજે ઉઠ્યા રે. તમ જવાથી સુના મેદાન, તમ જવાથી સુના મેદાન, ઉપવન ગાજે ઉઠ્યા રે, ઉપવન ગાજે ઉઠ્યા રે. મુજ દ્વારે ઓ પંખીડા, મુજ દ્વારે ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે, હસતા